તો શું કહે કે લઈ જાઓ ભાઈ? અત્યારે એકચ્યુઅલીમાં જાઉં હોન્ડા લઈને. યસ, લઈને જાઉં ઘેરે છે. આનું થોડું ઘણું કામકાજ કરાવવાનું હોય. તો એક તો આ અવાજ સંભળાય જેને ખબર પડી હોય ને સેલ્ફના લોચા તો એ એક દેખાડવાનું હોય ને બીજું થોડું ઘણું છે. એક ગેરમાં થોડોક લોચો થાય. ઓકે, તો શું કે મારા કલેજાના કટકાવ. જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું સવારમાં. ભાઈ સવારમાં હું તો પપ્પાની ફાઇટ કે તમને કીધું એ રીતની રાત આવ્યો હતો ભાઈ. અત્યારે જો હાલત જો ગાડીની બે ભાઈ અત્યારમાં ફૂલ ટાઈટ ભાઈ. અત્યારે ઓલમોસ્ટ કેટલા હોય ગયો ભાઈ? 6:30 થયા. 6:27 ભાઈ. ટાઈટ એવી ભાઈ ને આપણું જો ફોન વાગ્યો. હા ભાઈ ટાઈટ ભાઈ. હમણાં મળી તો ભાઈ આપણે કમ્પ્લીટ ઘરે પહોંચી ગઈ. ઘરે પહોંચીને હવે અત્યારે ગાંઠિયા લેવા આવ્યા અહીંયા આપણે ચામુંડા ફરસાણમાં. ત્યાંથી રેગ્યુલર આપણે ગાંઠિયા લઈ આપણે સુપર ટોકીટની એમ એક આવી જાય જેને આવું ખાવા હોય સવારમાં મજા આવે. હાય જય દ્વારકાધીશ. ચલો જય કાનાધીશ. જય કાનાધીશ બોલ. લોહી કાઢ નાખ. હા લોહી કાઢ નાખ. આજે લોહી કાઢ નાખ. લોહી નીકળે ને શું લાગ્યું? નખ રંગવાનો રંગ લાગ્યો. તો ભાઈ હવે એકચ્યુઅલીમાં એવી ગાંઠિયા લઈ હમણાં ગાંઠિયા લઈને જાય આપણું હોન્ડા. તમે તો ભાઈ હમણાં ગયા પપ્પાની ફાઇટ કહેતા રાત આપી ત્યાંથી હવે આવી ગઈ ઘરે. તો કીધું ગાંઠિયા ખાવાય તો ગાંઠિયા પાર્સલ થાય આપણે ખાઈએ એટલે પાર્સલ લઈને આપણે નીકળી જાય ઘર ભેગા. ભૂખ લાગી ગયા ભાઈ. કાલ રાતે આવ્યો તો મોડો એટલે કાંઈ ખાધું નથી મેં. તો અત્યારે હવે ભૂખ લાગી ગઈ. તો ભૂખ લાગી તને? ભૂખ લાગી તમને? ભૂખ લાગે હે? થાબડી. તો ભાઈ હવે ગાંઠિયા લઈ લઈ ને મારામાં હવે ચાર્જિંગ નથી તો ઘરે જઈને ફોન ચાર્જિંગમાં નાખી ગેડો નથી. યાર હાથ જો કે હવે તો એમ થઈ ગયા ઉપાધિ. જો દેખાતો હોય તો કેસરી શું કરે. હાલો તો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને કાલનો બ્લોગ તમે જોયો હોય તો ભૂલતા નહીં કોમેન્ટ કરવાનું કોમેન્ટ કરી દેજો. ને બીજી મેઇન વાત કે હું જાઉં મેચ જોવા. હા હું જાઉં દિલ્હી એલવીસભાઈનો મેચ જોવા. બાકી બ્લોગ એન્જોય કરો. બાકીની ડિટેલ તમને હમણાં થોડીક વારમાં આપીશ. બાકી બ્લોગ એન્જોય કરો. ભાઈ કેરુંના ઘરે પહોંચી ગયો ને હવે હોઈ જઈશ થોડીક વાર પાછું. હું તો સવારે હોઈ ગયો હતો. હમણાં ઉઠો 1 વાગે. એમાં જો મારા માર થઈ ગયો. ઈ કરતા ઈ દાંત કોણ લઈ ગયું તારે? ઈ કરી મારે તો 33 દાંત. બધાને 32 હોય મારે 33. તારે કેટલા? तुम्हारा दांत जो उल्टा है आए दांत है आए दांत मारे 33 दांत है भाई. બધાને 32 હોય આપણે 33. તારે કેટલા દાંત છે? તમારા આદેમનો ફટકે જઈએ ક્યાં? આ રીતો દેખાડ નથી દેખાતું હતું. નથી આવતું હતું દેખા. મને તો દેખાય એમાં નથી દેખાતું. ઝાડવા વાવા ને કેલા આપણે બારે તમારી નહીં વાવતા. કોણ
ના પણ હેરાન કરી નામ કરી ગાંડ જ કાઢવાનો તાર તમારા ગંધ કાઢવાનું તું ગાંડા કાઢીશ હું થોડી કાંઈ બોખી બોખા ઈ કેતરી દાંતે જો પાપડી દાતા તમારે કેટલા પાપડી 32 દાંતે મારે 33 દાંતે પાપડી દાત ભલે આવો તમે 24 દાત થાય 24 દાંત તારા દાંત કેટલા ગણાવ તો ઈ બોખી 2 દાંતે જોવો ને ભાઈ બોખો કહી દીધો માર નથી ખાવું તાર કોણ મારશે મને બોખી તો ભાઈ હવે આ તો નહીં પોગવા દે હું સુઈ જાઉં થોડીક બા એ લાગ્યો હવે હું સુઈ જાઉં પાડતો નીચે બા ગળું પર દેતી હતો જો માથું પટા કોને લાગ્યું મને જીકે હાલો મળી નહીં રાતે ભાઈ બ્લોગ એન્જોય કરો આ મને પાડતે નીચે જો દીએ પાતા જો ઓ બા મારે શું તમારે કેટલા દાંત ગણે દેખાડતા તો શું કીએ કે લઈ જાઓ ભાઈ અત્યારે એકચ્યુઅલીમાં જાઉં હોન્ડા લઈ યસ લઈને જાઉં ઘેરે રે આનું થોડું ઘણું કામકાજ કરાવવાનું હોય તો એક તો આ અવાજ સંભળાય જેને ખબર પડી ને સેલ્ફના લોચા તો એ એક દેખાડવાનું હોય ને બીજું થોડું ઘણું છે એક ગેરમાં થોડોક લોચો થાય અને ઢાંકણાનું કરવાનું ટાંકીનું તો એ પતાવી લે અત્યારે એટલે જાય ઘેરે જે ઓમ કીકમાં ચાલુ થઈ ગયો ગજબ બેચતી કી કઈ નથી લાગતું થઈ ગયું ને હાલો તો મળી હમણાં નિરાતે બાકી વિડીયો ગમ્યો તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાકી બ્લોગ એન્જોય કરજો તો શું કે મારા કલે જાવ આપણે આવી ગયા છીએ અત્યારે રેલવે સ્ટેશનમાં આપણું ભાઈ ઘણું જૂનવાણી છે ને હેમાંશુ ભાઈ જય શ્રી રામ કેમ છો ભાઈ બસ મોજ તમે કયો બસ જો આ ટ્રેનમાં ઉતરો ને આવ્યો તમારી મુલાકાત હા તો ભાઈ હમણાં મારું ઇન્ટરવ્યૂ લીધું તો એ શું હતું એ તમારું ભૂત હતું ઓકે તો બરોબર તો ભાઈ તમારું ભાઈનું ઇન્ટરવ્યૂ પાછું આવ્યું છે ટીવીમાં જોઈ આવજો GTPL ઉપર 273 નંબર ઉપર માં આશાપુરા ન્યૂઝમાં આવેલું છે તો અત્યારે જસ્ટ આપણે અહીંયા જ ઇન્ટરવ્યૂ દીધું એટલે આવ્યા હતા રેલવે સ્ટેશન મોરબીનું રેલવે સ્ટેશન તમે જુઓ ભાઈ ઘણું રાજાશાહી વખતનું જે આમ કહેવાય ને કે રાજમહેલ હોય એ ટાઈપનું છે તો ભાઈ ઘણું સારું એ અહીંયા બાઈક કેમ આવ્યું તો ભાઈ આ વસ્તુ ઘણી સારી અને આપણને ગમી ને સાથે સાથે તમે જુઓ તો અહીંયા બગીચો પણ થયો હોય ભાઈ આ વસ્તુ સારી છે મને નથી લાગતી સારી તને નથી લાગતી તારું કામ શું છે હાલો આવજો હા હાલો તો હવે આપણે રહી ઘરે હમણાં ઘરે ભેગા થાય મેં તમને ડિટેલ દઉં આપણે શું લેવા આવ્યા હતા જસ્ટ ઇન્ટરવ્યૂ દેવા આવ્યો હતો હું ઇન્ટરવ્યૂ દઈ દીધું હવે જાઉં પાછો ઘર ભેગો હાલો તો સીધા ઘરે મળી ખબર બાકી ઘરે આવી ગઈ બ્લોગ એડિટ કરીને હું જઈશ કે ભાઈ આજે એવું કે ગિયર નથી બાઇકને પૂછવા ગયો તો રિપેરિંગ તો એકાદ દિનનો ટાઈમ લાગ્યો હોય અને કાલે રવિવારે કાલે તો થશે નહીં તો એટલે સોમવાર પર મેકી આવશે અને ભાઈ કીધું બ્લોગ એડિટ કરી ભૂલી જાય વાર મારે વિખાઈ જાય હાલ તો આ બ્લોગનું આપણે આયોજન કરી આજે હું કે પાછો ગયો નથી બહાર જાજો ઇન્ટરવ્યૂ દેવા એક ગયો તો બાકી કાંઈ નથી તો આજનામાં તો આટલું જ મળી નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ મળી નેક્સ્ટ વિડીયો